કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે ફરીવાર તમારી સમક્ષ ધોરણ 8નું સામાજિક વિજ્ઞાનનું જે આપણું બીજું પ્રકરણ છે, બરાબર? કયું? તો કે ભારતમાં બ્રિટિશ શાસન 1757 થી લઈને 1857 સુધી ભારતે જે આપણા ઉપર બ્રિટિશરોએ જે આપણા ઉપર શાસન કર્યું, બરાબર? એમાં એને કેવા આપણા ઉપર અત્યાચાર કર્યા હતા, બરાબર? કેવી નીતિઓ અપનાવી હતી એના વિશે આપણે ખાસ અગાઉના પાર્ટ 1માં અલગ અલગ મુદ્દાઓ જે છે 3 પદ્ધતિ હતી, બરાબર? કાયમી જમાબંધીની પદ્ધતિ, રૈયતવારીની પદ્ધતિ અને મહાલવારીની પદ્ધતિ, આ 3 પદ્ધતિ વિશે આપણે માહિતી મેળવી હતી. આજે આ આપણા વિડીયોમાં આપણે એ સમયના આપણા જે ખેડૂતો છે, બરાબર, અથવા તો ખેતી જે છે એની સ્થિતિ કેવી હતી એના વિશે આપણે માહિતી મેળવીએ. તો ખાસ તમારી ટેક્સ્ટબુક જે છે ખુલ્લી રાખજો. ટેક્સ્ટબુકમાં પેજ નંબર જે છે એ 8, બરાબર, જેમાં આપણે મુદ્દો ડિસ્કસ કરશું એ છે ખેતીની સ્થિતિ. ચલો જોઈએ આપણે ટેક્સ્ટબુકમાં ખાસ ધ્યાન રાખજો. જ્યારે પણ પાઠ સમજો ત્યારે હું કહું છું ટેક્સ્ટબુક ખુલ્લી રાખજો. બંગાળમાં દીવાની સત્તા મેળવ્યા પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય ઉદ્દેશ યુરોપમાં માંગ હોય તેવી વસ્તુઓ ભારતમાંથી પ્રાપ્ત કરવાનો હતો. આપણને ખબર છે કે એ લોકોને બંગાળ, બિહાર અને ઓડિશાની સત્તા મળી ગઈ. એમાં ખાસ કરીને બંગાળની તો એને દીવાની સત્તા પણ મળી ગઈ. તો આ દીવાની સત્તા મળ્યા પછી એ લોકોનો મેઇન ઉદ્દેશ્ય શું હતું? તો કે ભારતના ભોગે યુરોપને સમૃદ્ધ બનાવવું, બરાબર? આ એનું મેઇન ઉદ્દેશ્ય હતું. ભારત શું થઈ ગયું હતું? તો કે આપણા ભારતના ખેડૂતો કંગાળ થઈ ગયા હતા, પાયમાલ થઈ ગયા હતા. પણ ત્યાંના જે ઇંગ્લેન્ડના ઉદ્યોગ ધંધા જે છે એ ધમધમવા માંડ્યા હતા. આથી તેણે બંગાળ, બિહાર અને ઓડિશા જેવા તે સમયના સમૃદ્ધ પ્રદેશો પર પોતાની સત્તા સ્થાપી. હવે જો અહીંયા આ પ્રદેશો જે છે ને ખાસ બહુ એ સમયે જ્યારે અંગ્રેજો આપણા ઉપર શાસન કરતા હતા એ સમયે આ જે આપણા પ્રદેશો છે બંગાળ, બિહાર અને ઓડિશા, બરાબર, તો એ ત્યારના સમયમાં ખૂબ સમૃદ્ધ પ્રદેશો જે છે એ હતા. કંપની ભારતના ખેત પેદાશોના ખરીદ વેચાણના બજારો ઉપર પોતાનો ઇજારો સ્થાપવા માંગતી હતી. પોતાનું જ પ્રભુત્વ હોવું જોઈએ. એટલે આપણી જે ખરીદ વેચાણની બજાર હતી, બરાબર, ત્યાં અંગ્રેજો જે છે, કંપની છે, કંપની એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની, એ પોતાનો જ ઇજારો, પોતાનું જ વર્ચસ્વ, પોતાનું જ પ્રભુત્વ જે છે એ સ્થાપવા ઈચ્છતા હતા. ઇંગ્લેન્ડમાં નિકાસ કરવાની જે જરૂરી વસ્તુઓ હતી તેમાં ખેત પેદાશો મુખ્ય હતી. નિકાસ એટલે શું? તો કે આપણે ભારતમાંથી ત્યાં લઈ જતા. એમાં ખાસ કરીને જે ખેત પેદાશો હતી એ સૌથી વધારે આપણા ભારતની ખેત પેદાશો જે છે એ ક્યાં લઈ જતા? ઇંગ્લેન્ડ લઈ જતા. આથી કંપનીએ ભારતમાં ખેતીનું પોતાની મરજી મુજબ વેપારીકરણ કરવા પ્રયાસ કર્યા. કારણ કે સૌથી વધારે જો એ ખેતીના પાકો લઈ જાય, મતલબ ખેતીમાં થતા જે પાકો છે એ જ લઈ જતા હોય, એટલે શું કરે? તો કે એના ઉપર પોતાનું વર્ચસ્વ સ્થાપી દે. એટલે પોતે કેમ કરવાનું, બરાબર? કારણ કે સૌથી વધારે જરૂર શેની હતી? તો કે આપણી ખેત પેદાશોની. આ પાકોમાં મુખ્યત્વે ગળી, કપાસ, કાચું રેશમ, અફીણ અને મરીનો સમાવેશ થાય છે. કઈ પાક? તો કે ગળી, કાચું રેશમ, અફીણ, બરાબર, પછી એ ઉપરાંત કપાસ, મરી, બરાબર, આ બધાની જરૂર હતી ત્યાં. ક્યાં? ઇંગ્લેન્ડમાં. આ બધાની જરૂર છે. એટલે શું કરતા? તો કે જે વધારે જરૂર હોય ને એ જ પાકો આપણા ખેડૂતો પાસેથી ફરજિયાત એ જ પાકોની વાવણી જે છે એ કરાવતા. આ ખેત પેદાશોનું કંપની શાસન હેઠળ વેપારીકરણ થતાં તેની સ્થિતિ કેવી થઈ હશે એના વિશે આપણે પહેલાં જોઈએ. જો આપણે પહેલાં સૌથી પહેલાં ડિસ્કસ કરીએ કાચું રેશમ, બરાબર. કાચું રેશમ જે છે એ કઈ રીતે એ લોકો આપણી પાસેથી પાક લેવતા, બરાબર, એના વિશે આપણે માહિતી મેળવીએ. 18મી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ સ્પેન અને ઇટાલીમાંથી આવતું હતું. પહેલાં એ લોકો પાસે જે આપણું જે કાચું રેશમ છે એ ક્યાંથી આવતું? તો સ્પેન, બરાબર, અને બીજું જે છે એ ઇટાલી. ત્યારની વાત થાય છે તો કે 18મી સદીમાં ઇંગ્લેન્ડમાં, બરાબર, એટલે કે અંગ્રેજો પાસે કાચું રેશમ જે છે યુઝ્યુઅલી ક્યાંથી મંગાવતા? તો કે સ્પેન અને ઇટાલીમાંથી મંગાવતા. જો બંગાળમાં થતું રેશમ હાથમાં આવી જાય તો બ્રિટનને સ્પેન અને ઇટાલી પર નિર્ભર રહેવું પડે નહીં. મેઇન ઉદ્દેશ્ય શું હતું? તો કે જો આ વસ્તુ આપણે એ લોકોને આપણા ભારતમાંથી મળી જાય તો એને આના ઉપર અને આના ઉપર નિર્ભર રહેવું પડે નહીં.
આથી કંપનીને ગમે તેમ કરીને ખેડૂતો ઉપર જુલ્મ ગુજારીને પણ 19મી સદીના અંત સુધીમાં ભારતમાંથી નિકાસ થતા રેશમ પર પોતાની સત્તા જે છે સ્થાપી દીધી. 18મી સદીમાં અહીંયાથી મંગાવતા હતા, 19મી સદી થઈ ત્યાં સુધીમાં તો એને આપણા ભારતમાં આનું ઉત્પાદન જે છે શરૂ કરાવી દીધું. ફરજિયાત ખેડૂતોએ રેશમનું ઉત્પાદન કર્યું, બરાબર, જેથી કરીને એને ઇઝીલી માલ મળી જાય. તો આવું કરતા. ત્યાર પછીનો મુદ્દો આપણને આવે છે ગળી, બરાબર, જોઈએ ચાલો. હવે એ સમયે ગળી એ રંગકામમાં વપરાતું દ્રવ્ય હતું. ગળી શું છે તો કે રંગકામમાં વપરાતું દ્રવ્ય. દ્રવ્ય એટલે ખબર ને, લિક્વિડ, ક્લિયર, લિક્વિડ. તેનો છોડ ગરમ પ્રદેશોમાં જ થાય છે. કોનો? ગળીનો છોડ. ગળીનો છોડ કેવા પ્રદેશો? તો કે ગળીનો છોડ માટે જે આબોહવા જે છે એ કેવી? ઉષ્ણ આબોહવા, એટલે કે ગરમ પ્રદેશ હોય ને ત્યાં મોસ્ટલી થાય. તેની મોટી માંગ હતી. શું કામે મોટી માંગ હતી? કારણ કે રંગવા માટે, બરાબર, કાપડને રંગવા માટે કલરનો ઉપયોગ થાય, એના માટે આ ગળી જે છે એ ઉપયોગી હતી. એટલે એની ઇંગ્લેન્ડમાં બહુ માંગ હતી. કાપડ ઉપર ભારતની ગળીઓનો રંગ ચમકતો હોય તે રીતે ઉપસ્સો હતો. આપણી ભારતની ગળી છે એકદમ સરસ ગળી હતી. એના કારણે શું થતું તો કે એ લોકો જે કાપડ બનાવતા, એ કાપડમાં રંગતા ને, એ રંગ છે ને એકદમ ઉપસી આવતો, બહુ સરસ રંગ છે એ બનતો. આવો રંગ અન્ય ગળીથી ઉપસતો ન હતો. તેનો ઉપયોગ સુતરાઉ કાપડને રંગવામાં થતો હતો. સુતરાઉ કાપડ હોય એને રંગવામાં ગળી જે છે એનો ઉપયોગ કરવામાં આવતો. ઈસવીસન 1790 સુધી યુરોપિયન દેશો ગળીનો પુરવઠો કેરેબિયન દેશોમાંથી મેળવતા હતા. ક્યારની વાત થાય છે? 1790. ક્યાંથી એ લોકો ગળી પેલા મંગાવતો તો કે કેરેબિયન દેશોમાંથી. પણ અહીંયા એવું જ થયું ને, ત્યાંથી મંગાવું એના કરતાં આપણે ભારતમાં જેનું ઉત્પાદન કરાવીએ, આવું કર્યું. પરંતુ તેનું ઉત્પાદન ઘટવાથી ભારતીય ગળીની માંગ વધવા લાગી. આથી અંગ્રેજો ભારતમાં પોતાની હુકુમત હેઠળના પ્રદેશોમાં યુરોપિયનોને વસાવેલી ગળીનું ઉત્પાદન છે વધારવા લાગ્યા. કેરેબિયનમાં ગળીનું ઉત્પાદન ઓછું થઈ ગયું. એના કારણે શું થયું તો કે ઇંગ્લેન્ડમાં ગળી જે છે ઓછી આવવા માંડી. ક્યાંથી? કેરેબિયનમાંથી. એટલે એને એવું વિચાર્યું કે ચાલો ને ભારતના લોકો પાસેથી ગળી ઉત્પાદન કરાવીએ તો આપણી જે માંગ છે એને પહોંચી વળાય. ભારતમાં ગળીના ઉત્પાદનની બે પ્રથા હતી, નીજ અને રૈયતી. જો આપણા ભારતમાં ગળીના આવું પૂછાય કે ભારતમાં ગળીના ઉત્પાદનની કઈ બે પ્રથા હતી તો કે ભારતમાં ગળીના ઉત્પાદનની પ્રથા એક છે નીજ, બરાબર, અને બીજી છે રૈયતી. આ બે પ્રથા હતી. ચલો જોઈએ એનું. નીજ પ્રથામાં ઉત્પાદકો પોતાના જ હળ, બળદ અને ઓજારોનો ઉપયોગ કરીને ખેતી કરતા. છોડ તૈયાર થાય ત્યાં કાપીને કાચો માલ કારખાનામાં પહોંચાડવાનો રહેતો. નીજ પદ્ધતિ શું હતી તો કે નીજ પદ્ધતિમાં ખેડૂતો જે છે એ પોતાના ખેતરો, પોતાના હળ જ વાપરતા અને એના આધારે ખેતી કરતા. અને જ્યારે પાક ઉગી જાય એટલે એના છોડ કાપી અને નજીકના કારખાનામાં એને મોકલી દેતા. જો તમને બે ચિત્રો પણ આપ્યા છે કે જ્યાં ગળીની ખેતીઓ થતી એની નજીક જ કારખાનાઓ જે છે સ્થાપવામાં. તમને બે ચિત્રો આપે છે. એક તો ગળીનું ખેતરનું ચિત્ર આપેલું છે અને બાજુનું જે ચિત્ર છે એ કારખાનાનું આપેલું છે કે જ્યાં ગળી બનાવવામાં આવતી. હવે રૈયતી પદ્ધતિ શું છે જોઈએ. રૈયતી પ્રથામાં ખેડૂત પોતાની જમીન પર ગળીનું વાવેતર કરતો અને તે તૈયાર થાય ત્યારે બાંધિયા ભાવે કારખાનેદારને વેચતો. રૈયતી પદ્ધતિમાં શું હતું તો કે ખેડૂત છે એ પોતાના ખેતરમાં ગળીનું ઉત્પાદન કરે, પછી બાંધિયા ભાવ એટલે શું તો કે આટલાનો આટલો ભાવ મળશે, બરાબર, આટલાનો આટલો ભાવ મળશે એ બાંધિયા ભાવે એ કારખાનેદારને આપી દેતો. આ પદ્ધતિમાં કારખાનેદાર ખેડૂતોને લોન ધીરતો હતો. મોટા ભાગનું ઉત્પાદન આ પ્રથાથી જ થતું હતું. એવું પૂછે મોટા ભાગનું ઉત્પાદન, ગળીનું મોટા ભાગનું ઉત્પાદન કઈ પ્રથાથી થતું હતું તો કે રૈયતી પ્રથાથી થતું હતું. હવે રૈયતી પ્રથામાં શું હતું તો કે ખેડૂતો જે છે પોતાના ખેતરમાં ગળીનું ઉત્પાદન કરે અને પછી એ ગળી છે એ કારખાનેદારને આપી દે. હવે કારખાનેદારને આપે એટલે કારખાનેદાર શું કરે તો કે એને ધિરાણ આપે, રકમ આપે. શેના માટેની તો કે હવે પછી પાછું ગળીનું ઉત્પાદન કરવું હોય તો એને જે પૈસાની જરૂર હોય એનું ધિરાણ આપતું. એટલે મોસ્ટલી જે ગળીનું ઉત્પાદન છે આ રૈયતી પ્રથા અનુસાર જ થતું હતું.
કારણ કે ગરીના ઉત્પાદનને વધુ લાભકારક હતું. એક તો તેના ભાવ નીચે બાંધવામાં આવતા અને ખેડૂતોને તેનું વાવેતર કરવા મજબૂર કરવામાં આવતા. શું કામે આ પદ્ધતિ એ સમયમાં અપનાવતા? તો કે એક તો આમાં ગળીનું ઉત્પાદન જે છે એ બાંધ્યા ભાવે થતું એટલે વધારાના ભાવમાં ચૂકવવાના નહીં. જે બાંધેલા ભાવ હોય એમ કહી દીધું હોય કે તમે આટલું ઉત્પાદન કરશો તમને આટલા જ મળશે, તો એનાથી વધારે પૈસા આપતા નહીં. અને આમાં ખરેખર શું થતું તો કે ખેડૂતોનું શોષણ થતું અને પ્લસ ખેડૂતોને મજબૂર કરીને અહીંયા જે રૈયતી પ્રથામાં ગળીનું ઉત્પાદન ફરજિયાત કરાવવામાં આવતું. જો ખેડૂત ઇનકાર કરે તો તેના ઉપર જુલ્મ કરવામાં આવતો અને તેના પાકનો નાશ કરવામાં આવતો. રૈયતી પ્રથામાં જો ખેડૂત એમ કહે કે અમારે પાક ગળીનું ઉત્પાદન નથી કરવું તો એના ઉપર જુલ્મ કરવામાં આવતો અને બીજો કોઈ અન્ય પાક ઉગાડે તો એ પાકને નાશ કરી દે, મતલબ કે પાક છે એને બગાડી દેવામાં આવતો. ખેડૂતો પર ઉત્પાદકોની ધાક જાળવી રાખવા કંપનીના મળતિયાઓ અનેક પ્રકારની ગેરરીતિઓ આચરતા, ખોટા હિસાબો રાખતા તેમજ ખેડૂતો પાસેથી ફરજિયાત વાવેતર કરાવતા. મળતિયાઓ એટલે અંગ્રેજો સાથે જે મળેલા હોય એવા વ્યક્તિઓ છે એ ફરજિયાત આનું જ ઉત્પાદન કરવાનું ને એના ઉપર જુલ્મ કરતા ખેડૂતો ઉપર. કંપનીના શાસકો તેના અમલદારો ગળીના ઉત્પાદકો એકબીજા સાથે મળેલા હતા એટલે ખેડૂતોની કોઈ જ ફરિયાદ સાંભળવામાં આવતી ન હતી. ભાઈ મળતિયાઓ જે છે કોની હારે હોય તો અંગ્રેજો હારે જ હોય. તો એના કારણે શું થતું કે ખેડૂતોને જે કંઈ પણ તકલીફ છે કે ભાઈ અમારે ગળીનું ઉત્પાદન શું કામ કરવું, તો આવું કાંઈ જ પ્રશ્ન જે છે સાંભળવામાં આવતો નહીં. આ સંતોષને કારણે 1859-60માં વ્યાપક પ્રમાણમાં ગળીના રમખાણો થયા. ક્યારે? 1859-60માં ગળીના જે વ્યાપક રમખાણો જે છે એ રમખાણો થયા કે ભાઈ શું કામે અમે તમારે જે વસ્તુ જોતી હોય એનું ઉત્પાદન અમે શું કામ કરીએ? ભાઈ અમે તો અમને જેમ આવક થાય, અમને જે પાકમાંથી આવક થાય એનું અમારે ઉત્પાદન કરવાનું હોય ને, ખેતરો અમારા, મહેનત અમારી, બધી ટૂંકમાં A to Z વસ્તુ અમારી, છતાં પણ તમે કહો એમ શું કામ કરવાનું? બરાબર. એટલે આના કારણે ઘણા બધા જે એ સમયે કહેવાય ને રમખાણો જે છે એ થયા. ચલો ત્યાર પછી જોઈએ કપાસ. જેમ ગળી એ પૂર્વ ભારતનો મહત્વનો વેપારી રોકડિયા પાક છે તેમ કપાસ એ પશ્ચિમ ભારતનો મહત્વનો વેપારી પાક છે. જો ગળી છે ને, ગળી એ ક્યાંનો છે? પૂર્વ ભારતનો. હા, રોકડિયા પાક એટલે શું સમજાવું તમને? રોકડિયા પાક છે બરાબર. એવી રીતે કપાસ જે છે એ ક્યાંનો છે તો કે પશ્ચિમ ભારતનો. કપાસ છે એ પશ્ચિમ ભારતનો રોકડિયા પાક છે. રોકડિયા પાક એટલે શું સમજીએ તો કે કોઈ પાક છે એનું ઉત્પાદન કરીએ બરાબર અને એ પાકની બજારમાં માંગ હોય જ બરાબર. એટલે જેવું પાકનું ઉત્પાદન કર્યું એટલે તરત જ એ વેચાઈ જાય અને આપણને જે પૈસા છે મળી જાય. આવા જે પાકો છે એને શું કહેવાય છે? રોકડિયા પાકો. ઘણા બધા પાકો એવા છે કે જેની બજારમાં એટલી બધી માંગ હોય નહીં તો એને વેચવા માટે થોડો સમય લાગે બરાબર. પાકનું ઉત્પાદન થઈ જાય પછી જ્યારે બજારમાં વેચવા માટે મૂકીએ તો થોડો સમય લાગે, પણ અહીંયા એવું નથી. આવા જે પાક છે, ગળી છે, કપાસ છે, એ બધા કેવા છે? રોકડિયા પાક છે. આમ ઉગ્યું નથી, આમ વેચ્યું નથી ને તરત જ આપણા હાથમાં પૈસા આવી જાય. ઈસવીસન 1780ના દાયકામાં ઈસ્ટ ઇન્ડિયા કંપની તથા તેના કૃપાપાત્ર કેટલાક વેપારીઓનો ચીન સહિત ભારતના રૂ ઉત્પાદન કરતા પ્રદેશો પર અંકુશ હતો. ક્યારની વાત થાય છે તો કે ઈસવીસન 1780માં ઈસ્ટ ઇન્ડિયા કંપની પ્લસ એની સાથે જે વેપારીઓ મળેલા હતા એ બંનેનો ચીન અને આપણા ભારત ઉપર ખાસ કરીને રૂ, કારણ કે કપાસ છે એટલે શું થાય? રૂ થાય ને, એમાંથી રૂ મળે ને, અને બી હોય ને એમાંથી શું બનાવવાનું? તેલ બનાવવામાં આવે ને બાકીનું જે ખોળ વધે એ પશુના ચારણ માટે હોય. તો આવી રીતે હોય. તો જે રૂ છે એ રૂ ઉત્પાદનમાં એ લોકોનું પ્રભુત્વ હતું. કોના ઉપર? આપણા ભારત ઉપર અને ચીન ઉપર. કોનું? તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની અને સાથે સાથે જે વેપારીઓ હતા એમનું. કંપની ખેડૂતોને તે વખતે બજાર ભાવ કરતાં ઓછા ભાવે કપાસ વેચવા ફરજ પાડતી હતી. ખેડૂતોને કપાસના યોગ્ય ભાવ ન મળવાથી તેઓ પાયમાલ થયા. અહીંયા સેમ વસ્તુ થઈ. બજારમાં જે ભાવ હોય કપાસનો અથવા તો રૂનો એના ભાવ કરતાં ઓછા ભાવે કંપની છે એ ખેડૂતો પાસેથી ખરીદી કરતી અને એની ઉપર શું થતું? ખરેખર અત્યાચાર થતો બરાબર. અહીંયા પણ એ જ વસ્તુ થઈ.
આ સિવાય તે સમયે ભારતમાં શેરડી, ચા, અફીણ, મરી અને ગરમ મસાલા પણ મહત્વના વેપારી પાકો હતા. અંગ્રેજો આ પાકોને નીચા ભાવે ખરીદવા પોતાની રાજકીય સત્તાનો દુરુપયોગ કરતા હતા. ખેડૂતોને વાવેતર માટે અગાઉથી ધિરાણ આપવામાં આવતું. ખેડૂતો દેવાદાર બન્યા પછી તેની પાસેથી નીચા ભાવે વેપારી પાકો ખરીદવામાં આવતા. આપણે કપાસ જોયું, ગળી જોયું, બરાબર, કાચું રેશમ જોયું. એ ઉપરાંત પણ અગાઉ આપણે જોયું ને કે બીજા અન્ય ઘણા બધા પાકો હતા કે જેનું ઉત્પાદન જે છે કરવામાં આવતું. તો મરી છે, બરાબર, એવા અન્ય ઘણા બધા પાકો હતા. હવે આમાં શું થતું તો કે ખેડૂતોએ ફરજિયાત એક તો એ બધી વસ્તુ ઉગાડવાની, બરાબર. ઉગાડવા માટે જો એટલા મોટા સેક્ટરમાં ઉગાડવું હોય એટલે એમાં બિયારણથી માંડીને ખાતરથી માંડીને બધું વધારે જોઈએ. તો એના માટે કંપનીએ ધિરાણ આપતા. કંપનીના લોકો શું આપતા? ધિરાણ આપતા. હવે ધિરાણ એટલે કે ભાઈ ચાલો અમે તમને 50,000 રૂપિયા આપ્યા, બરાબર, પાક ઉગાડવા માટે અમે તમને 50,000 રૂપિયા આપ્યા. પાક ઉગી જાય ને પછી શું કરે ખબર? એ પાકને નીચા ભાવે ખરીદી લે. નીચા ભાવે ખરીદી લે. ધારો કે એમ કે હાલો અમે 30,000માં જ આ ભાવ પાક ખરીદશું. હવે એક તો દીધા હતા 20,000 50,000 રૂપિયા અને 30,000માં ખરીદો તો 20,000 બિચારા કાઢે ક્યાંથી? કારણ કે ચૂકવવાના તો એને આટલા જ હોય ને, કદાચ આનાથી વધારે પણ હોય, બરાબર. કારણ કે વ્યાજ કદાચ એ સમયમાં ઉમેરતા તો એ આનાથી વધારે પણ હોય. તો ખેડૂતો શું બનતા? પાયમાલ બનતા. કારણ કે બિચારાને એક તો પૈસા ચૂકવવાના પ્લસ જે પાક ઉગેડો છે એમાંથી જે આવક થઈને એમાં પણ પાછળ કાંઈ વધતું નહીં. તો આવા અત્યાચાર જે છે એ કરતા. વેચાણમાં કંપનીનો પ્રભાવ હતો. ભારતના કાચા માલને કારણે ઇંગ્લેન્ડના ઉદ્યોગો સમૃદ્ધ બનતા હતા. આથી કંપની ભારતમાં વેપારી પાકો ઉપર પોતાની સત્તા સ્થાપવા માંગતી હતી, જેના કારણે ખેડૂતો મોટી સંખ્યામાં જમીન વિહોણા બની ગયા. હવે દેવાદાર જ બનતા ગયા બિચારા દિવસે ને દિવસે. તો એના કારણે શું થયું તો કે ધીમે ધીમે દેવાદાર બનતા હોવાને કારણે એ પોતાની જમીનો જે છે ગુમાવવા લાગ્યા અને કેવા બની ગયા? સાવ પાયમાલ, બરાબર. મોટી સંખ્યામાં જે ખેડૂતો છે એ જમીન વિહોણા બની ગયા, જમીન વગરના બની ગયા, બરાબર. તો આ આપણે એ સમયના ખેતીની સ્થિતિ જે છે મુદ્દા વિશેની ચર્ચા કરી. ત્યાર પછીનો મુદ્દો જે આપ્યો છે એ છે જનજાતિઓની સ્થિતિ એ સમયે કેવી હતી? કોની? જનજાતિઓની. ચલો ડિસ્કસ કરીએ આ મુદ્દાને. જનજાતિઓની સ્થિતિ. અંગ્રેજોની વેપારી શોષણ નીતિને કારણે ઘણા પ્રદેશોમાં ખેડૂતો અને જનજાતિ પ્રજાએ બળવા કર્યા. આ બળવા શા માટે થયા અને આ સમયે જનજાતિની સ્થિતિ કેવી હતી તેના વિશે આપણે જોઈએ. ખેડૂતોની સાથે સાથે જનજાતિ પણ એવી હતી, બરાબર. એમને પણ એના ઉપર પણ ઘણા બધા અત્યાચારો કરવામાં આવતા. તો આ બંને એ બળવા કર્યા. બળવા કર્યા એટલે શું? તો કે અંગ્રેજો સામે લડ્યા કે ભાઈ તમારી આવી કૂટનીતિ, તમારી આવી ચતુરાઈ એ અમારે જોતી નથી, બરાબર. અમને અમારી રીતે જીવવા દો, અમારા ખેતરમાં અમારા પાક ઉગાડવા દો, અમને અમારી રીતે આવક મેળવવા દો. એની સાથે સાથે જનજાતિઓ પણ એવી હતી, બરાબર. જોઈએ ચાલો. 19મી સદીમાં ભારતમાં જનજાતિના જુદા જુદા સમૂહો હતા. કઈ વાત ક્યારની વાત થાય છે? 19મી સદીની. અલગ અલગ જનજાતિના સમૂહો જે છે હતા. એમાં કયા સમૂહ હતા? જો જેમાં ખોંડ, સંથાલો, મુંડાઓ, કોયાઓ, કોલ, ગોંડ, ભીલ વગેરેનો સમાવેશ થતો હતો. જો કોનો સમાવેશ થતો તો પહેલા ખોડ, પછી સંથાલો. આ બધી જનજાતિ છે, નામ યાદ રાખવાના છે આપણે ફરજિયાત દરેક જનજાતિના. ખોણ, સંથાલો, મુંડાઓ, બરાબર. મુંડાઓ પછી કોણ આવશે? તો કે મુંડાઓ પછી કોયાઓ, કોલ, પછી ગોંડ જાતિના લોકો અને ભીલ, બરાબર. ભીલ જાતિ. આવા જનજાતિના લોકો જે છે 19મી સદીમાં હતા. હવે કઈ જાતિના જે લોકો છે કઈ જગ્યાએ હતા એ વિશે આપણે માહિતી મેળવીએ. વર્તમાન ઝારખંડ, અત્યારે આપણે જે ઝારખંડ રાજ્ય છે ત્યાં હજારીબાગ આસપાસ સંથાલ જાતિના આદિવાસીઓના સમૂહ જોવા મળે છે. અત્યારે જે સંથાલો છે ક્યાં? તો કે વર્તમાન જે ઝારખંડ છે, જે ઝારખંડ રાજ્ય જે છે ને ત્યાં હજારીબાગ પાસે
આ જે સંથાલ જાતિના લોકો જે છે ને એ જોવા મળે છે, એનો સમૂહ જે છે જોવા મળે છે. હવે એ શું કામ કરતા તો કે એ જે સંથાલ જાતિના જે લોકો છે એ શું કરતા તો કે એ લોકો રેશમના કીડા પાળતા અને રેશમના વેપારીઓ સંથાલો પાસેથી કાચું રેશમ જે છે મેળવતા હતા. આ સંથાલો છે શું કરતા, એનો વ્યવસાય શું હતો તો કે એ રેશમના કીડા પાળતા. અને આ જે રેશમના કીડા જે છે એ કોણ લઈ જતું તો કે એ સમયના જે વેપારીઓ હતા, બરાબર, એ રેશમના કીડા સંથાલો પાસેથી લઈ જતા હતા. ચલો ત્યાર પછી જોઈએ, છોટા નાગપુર આસપાસ મુંડા જાતિના આદિવાસી સમૂહો રહેતા હતા. મુંડા જાતિના ક્યાં રહેતા હતા, બરાબર, તો કે મુંડા જાતિના લોકો જે છે એ છોટા નાગપુર, યસ, છોટા નાગપુરનો પ્રદેશ છે એ ત્યાં રહેતા હતા. છોટા નાગપુરની આસપાસનો જે અથવા તો છોટા નાગપુરનો જે પ્રદેશ છે ત્યાં ખાસ કરીને મુંડા જાતિના લોકો જે છે એ રહેતા હતા. આ સમુદાયો શિકાર કરવાનો અને વન્ય પેદાશો એકત્ર કરવાનો વ્યવસાય કરતા હતા. શું હતો આ લોકોનો વ્યવસાય મુંડા જાતિના લોકોનો? તો એક તો શિકાર કરવો, બરાબર, એક તો શું કીધું તો કે શિકાર કરવો અને બીજું જે છે વન્ય પેદાશો, જંગલોમાં જઈએ ને જે વન્ય પેદાશો કે ઔષધિઓ છે, ફળ છે, બરાબર, બીજી ઘણી બધી વસ્તુઓ છે એ બધું જે વન્ય પેદાશો હોય એ એકત્ર કરતા. આ કામ કરતા કોણ? મુંડા જાતિના લોકો. મધ્ય ભારતમાં ખોંડ જાતિના આદિવાસી સમૂહો પણ શિકાર અને જંગલ પેદાશોના સંગ્રહ કરતા. હવે ખોંડ જાતિના લોકો જે છે ક્યાં રહેતા હતા ખબર છે? મધ્ય ભારતમાં. એ સેમ વસ્તુ કરતા. શું કરતા? તો કે શિકાર કરતા અને વન્ય પેદાશો એકત્ર કરતા. બરાબર. કેટલાક જનજાતિના સમૂહો પશુપાલન સાથે પણ જોડાયેલા. ઘણા જનજાતિના સમૂહો છે પશુપાલનનો વ્યવસાય પણ કરતા, જેમાં પંજાબના પહાડી પ્રદેશોમાં રહેનાર વન ગુર્જર અને આંધ્રપ્રદેશના લબાડિયા સમુદાયના લોકો ગાય ભેંસ પાળતા હતા. હવે અહીંયા શું કીધું આપણને તો કે પંજાબના પહાડી પ્રદેશો, એના કયા લોકો તો કે વન ગુર્જર અને બીજું આપણને શું કીધું તો કે આંધ્રપ્રદેશના લબાડિયા સમુદાય. આંધ્રપ્રદેશના લબાડિયા. હવે આ બંને શું કરતા? બરાબર, તો કે આ બંને જે છે એ લોકો શું કરતા તો કે ઘેટા ને બકરા જે ગાય અને ઘેટા ને બકરા જે છે, બરાબર, ગાય અને ભેંસ છે ગાય અને ભેંસ જે છે એમને પાળતા હતા. ક્યાં લોકો? તો કે પંજાબના પહાડી પ્રદેશોની જે વનગુર્જર જાતિ હતી, જનજાતિનો સમૂહ હતો એ, સાથે સાથે આંધ્રપ્રદેશના જે લબાડિયા સમુદાયના લોકો હતા, એ બંને શું કરતા તો કે બંનેનો વ્યવસાય કોમન હતો. શું હતો? ગાય ભેંસ પાળતા એ લોકો. પછી છે કુલ્લુનો ગદી અને કાશ્મીરનો બક્કરવાલ સમુદાય ઘેટા બકરા પાળતા હતા. કયું? કુલ્લુનો ગદી અને કાશ્મીરનો જે બક્કરવાલ સમુદાય, બક્કરવાલ, બરાબર, આ બંને સાથે મળીને શું કરતા તો કે એટલે ટૂંકમાં એ બંનેનો વ્યવસાય જે છે શું હતો તો કે એ લોકો ઘેટા બકરા પાળતા. ઘેટા બકરા પાળતા. અહીંયા શું પાળતા તો કે અહીંયા ગાય ભેંસ પાળતા અને અહીંયા શું પાળતા તો કે ઘેટા બકરા પાળતા. ચલો આગળ જોઈએ. જનજાતિ એટલે શું? જો અહીંયા એવું કીધું છે જનજાતિ એટલે જંગલમાં રહેનાર એવું જ નહીં, એમાંના કેટલાક ખેડૂતો પણ હતા. ઓમ જનજાતિનો ડેફિનેશન શું આવે તો કે જનજાતિ એટલે જંગલમાં રહેનાર સમુદાય. પણ અહીંયા ખાલી જંગલમાં રહેનાર સમુદાય ઉપરાંત જે ખેડૂતો હતા,
મતલબ જે જંગલોમાં ને એમાં રહીને ખેતી કરતા એનો સમાવેશ પણ જનજાતિમાં કરવામાં આવતો. તેઓ ખેતી સાથે જોડાયેલા હતા, જે મોટે ભાગે પૂર્વોત્તર અને મધ્ય ભારતના પર્વતીય તથા જંગલ વિસ્તારોમાં ખેતી કરતા હતા. આ જનજાતિઓની પ્રવૃત્તિ જે છે એના વિશે આપણે ખાસ જોઈએ. ચલો, સૌથી પહેલા આપણે જે જનજાતિના લોકો જે છે આ તો આપણે માહિતી મેળવી લીધી, બરાબર. હવે એની સાથે સાથે જોઈએ કે એ લોકોની જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ કેવા પ્રકારે હતી. જનજાતિઓની પ્રવૃત્તિ. ચાલો જોઈએ. કેટલાક જનજાતિ સમૂહો ખોરાક એકઠો કરીને જીવન જીવતા હતા. જનજાતિના લોકો પશુપાલન સાથે સંકળાયેલા હતા. ઋતુ અનુસાર તેઓ ઘેટા બકરાનું કે ગાય ભેંસનું ધણ લઈને સ્થળાંતર કરતા ઓડિશાના જંગલોમાં રહેતા હતા. જે ઓડિશાના જંગલોમાં જે આ જનજાતિનો સમૂહ રહેતો એ શું કરતા તો કે આ ખાસ મહત્વનું આપણી ખાલી જગ્યા પણ છે, બરાબર. ઋતુ અનુસાર શિયાળો, ઉનાળો, ચોમાસું ઋતુ અનુસાર શું કરતો કે પોતાના ગાય ભેંસ છે, ઘેટા બકરા છે, એનું ધણ એટલે ખબર પડે ને, એનો આખો સમૂહ મતલબ કે એક સાથે બધાને લઈ અને ઋતુ અનુસાર એ સ્થળાંતર કરતા. શિયાળામાં અહીંયા તો ઉનાળામાં અહીંયા તો ચોમાસામાં અહીંયા, બરાબર. એવી રીતે એ લોકો સ્થળાંતર કરતા. ખોડ સમુદાયના લોકો ટોળીઓ બનાવીને સમૂહમાં શિકાર કરતા હતા, તેમજ જંગલમાંથી ફળ, કંદમૂળ, ઔષધિઓ અને જડીબુટ્ટી એકત્રિત કરતા હતા. ખોડ જાતિના જે સમુદાયના લોકો છે, બરાબર, એ શું કરતા તો કે બધા સાથે મળીને શિકાર કરવા માટે જતા, જંગલમાં જતા. પછી શું કરે તો કે જે મળે, કંદમૂળ મળે, ઔષધિઓ મળે, જડીબુટ્ટી મળે, ફળ મળે, બધું છે એ બધા એક સાથે જઈ અને એ બધું લેતા. પછી શું કરતા તો કે એ જે ટોળીઓ છે જંગલમાંથી મળેલી વસ્તુઓ જે છે સરખા ભાગે વેચતા અને તેને સ્થાનિક બજારોમાં સરખા ભાગે પહેલાં ભાગ પાડી લેતા અને પછી એને સ્થાનિક બજારોમાં વેચા. હવે આ લોકો 10 જણા ગયા હોય તો જે કંઈ પણ મળ્યું હોય એ 10 વેચી નાખે અને પછી એ બજારમાં વેચવા માટે એ લોકો જતા. ખોડ જનજાતિના લોકો કાપડ વણવાનો, ચામડા કમાવાનો અને રંગવાનો વ્યવસાય પણ કરતા હતા. આ જે ખોડ જાતિના લોકો છે અન્ય ક્યાં ક્યાં વ્યવસાય કરતા તો કે કાપડ વણવાનો, ચામડા હોય એને રંગવાનો, બરાબર, ચામડાને કમાવાનો, એ બધો જે છે એ વ્યવસાય કરતા. ચામડાના રંગકામ માટે કસુંબી અને પલાશના ફૂલોનો ઉપયોગ થતો. કોનો? જો ચામડાને રંગવા કસુંબી, કુસુંબી જેને કહેવાય, કુસુંબી અને પલાશ, આ બંને જે ફૂલો છે, બરાબર, એનો રંગ, એનો ઉપયોગ કરતા રંગવા માટે. ક્યાં? કુસુંબી અને પલાશ. આ સમયે દેશમાં આદિવાસી સમૂહો 2 પ્રકારની ખેતી સાથે જોડાયેલા હતા. એક છે સ્થાનાંતરિત ખેતી અને સ્થાયી ખેતી. એ સમયે ખેતીના 2 પ્રકારો હતા. એટલે જે જનજાતિના લોકો ખેતી કરતા ને એમાં એક છે સ્થળાંતરિત ખેતી અને બીજું છે સ્થાયી ખેતી. હવે આ સ્થાનાંતરિત ખેતી ને સ્થાયી ખેતી શું છે આગળ આપણે જોઈએ. કેટલાક આદિવાસી સમૂહો સૂર્યનો તડકો જમીન પર પડે તે માટે જંગલોમાં વૃક્ષોની અડધેથી કાપણી કરીને તેમજ જમીન પરનું ઘાસ કાપીને ખેતી માટેની જમીન ખુલ્લી કરતા. હવે આ જો ઘણા જનજાતિના, કારણ કે યુઝ્યુઅલી કેવું હોય જંગલો હોય તેમાં ઘનઘોર ઘટાદાર વૃક્ષો હોય છે, તો આવા જે વૃક્ષો છે આ ઘાસ છે, બરાબર, વૃક્ષો જે છે શું કરતા તો કે આવા ઘનઘોર વૃક્ષોને કારણે જે સૂર્યનો તડકો છે, બરાબર, સૂર્યનો જે તડકો છે એ જમીન ઉપર પહોંચતો નહીં. એટલે એ લોકો શું કરતા તો કે આ વૃક્ષો છે એને આમ કાપી નાખે, બરાબર. કાપી નાખવાને પરિણામે શું થાય તો કે અડધેથી કાપી નાખે એટલે આ જે તડકો છે, બરાબર, એ તડકો ક્યાં પડે? જમીન ઉપર. કારણ કે પાકને ઉગવા માટે સૂર્યનો તડકો જે છે એ બહુ મહત્વનો છે, બરાબર. તો આ વસ્તુ જે છે એ કોણ કરતા તો કે આદિવાસી જનજાતિના, મતલબ કે જે લોકો છે જનજાતિના, એ આવું કરતા. જે વૃક્ષો અને ઘાસની કાપણી કરીને તેને સળગાવી તેની રાખને જમીનમાં પાથરી દેતા. હવે શું કરતા તો કે આ જે વૃક્ષો કાપ્યા છે સાથે સાથે કારણ કે જમીન જે છે ચોખ્ખી હોવી જોઈએ ને, તો જ
જે ખેતી છે એ કરી શકાય. તો જે ઘાસ અને અડધા વૃક્ષો કાપેલા હોય એ સુકાઈ જાય એટલે એ શું કરતા તો કે એ જે પાંદડાઓને જે છે એની રાખ બનાવી અને જમીનમાં એ પાથરી દેતા. બરાબર, જમીનમાં એ પાથરી દેતા. એના કારણે શું થતું કે એ જે જમીન છે ને એ ફળદ્રુપ બની જતી અને એ જમીનમાં પોટાશ, બરાબર, પોટાશ છે એ આવી જતી, જેના કારણે શું થાય તો કે જમીન જે છે એ કેવી બની જતી? ફળદ્રુપ. રાખમાં પોટાશ હોવાથી જમીન ફળદ્રુપ બનતી. એક વખત પાક ઉગાડ્યા પછી તેઓ ત્યાંથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા, એટલે બીજી જગ્યાએ આ જ રીતે ફરી ખેતી કરતા. આથી તેને સ્થળાંતરિત ખેતી કહેવાય. એ આપણને સ્થળાંતરિત ખેતી કીધું. બરાબર, વૃક્ષો જે છે જંગલના વૃક્ષોને અડધા કાપી નાખે, જંગલની જમીન છે જ્યાંથી વૃક્ષો કાપ્યા હોય એને સાફ કરી નાખે, સાફ કરી અને રાખ પાથરી દે. રાખ પાથરવાને કારણે એમાં પોટાશ આવી જાય તો એના કારણે ફળદ્રુપ જમીન થઈ જાય. હવે ત્યાં 1-2 વર્ષ એ લે પાક, પછી શું કરે તો કે ફરી પાછી બીજી જગ્યાએ જઈને સેમ વસ્તુ કરે. એટલે એક જગ્યાએ સ્થાયી ખેતી ન કરતા પણ એ સ્થળાંતર કરતા, એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ. એટલે એને કેવી ખેતી કહેવાય છે તો કે એને સ્થળાંતરિત ખેતી જે છે એ કહેવામાં આવે છે. ક્લિયર? ચાલો જોઈએ આગળ. 19મી સદી પહેલા ઘણા જનજાતિના સમૂહો સ્થાયી ખેતી કરવા લાગ્યા હતા. આથી એમણે જમીનના અધિકારો પણ મળ્યા હતા, જેમાં છોટા નાગપુરના મુંડાઓ તેમજ ગોણ અને સંથાલોનો સમાવેશ થાય છે. હવે સ્થાયી ખેતી કરનારાઓ શું હતા તો કે સ્થાયી ખેતી કરનારાઓ જે છે ત્યાં રહીને ખેતી કરતા, એ જમીન એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા નહીં. તો આવા સ્થાયી ખેતી કરનારા જનજાતિના સમૂહને શું આવ્યું તો કે માલિકી, એ જ્યાં જેટલી જમીન ઉપર એને ખેતી કરતા હતા એ જમીનને એને માલિકી હક આપવામાં આવ્યા. અને આવા કયા કયા જાતિના લોકો હતા તો કે એક તો જે છે આપણને કીધું છોટા નાગપુરમાં આપણે મુંડાઓ જોયા. એ મુંડાઓ, ગોંડ અને સંથાલો. મુંડાઓ, ગોણ જાતિના લોકો અને સંથાલો. આ ત્રણેય જાતિના લોકો જે છે એ કેવા પ્રકારની? સ્થાયી પ્રકારની ખેતી કરતા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જનજાતિનો વિકાસ ભયરૂપ લાગતા તેને જનજાતિના સમુદાયોના મુખ્યાઓની સત્તા ઉપર કાપ મૂક્યો. હવે જમીનના માલિકી હક મેળવવા માંડ્યા, પોતાનું ધાયરું કરવા માંડ્યા. તો હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીથી તો એ જોવાય નહીં, કારણ કે એ તો એવું જ ઈચ્છતા કે અમે કહીએ એમ કરો. એટલે એના જે મુખ્યાઓ હતા, જનજાતિના મુખ્યાઓ, એમના ઉપર કંપનીએ પોતાનો અંકુશ મૂકી દીધો. આ મુખ્યાઓને કંપનીના નિયમોનું પાલન કરવું પડતું અને નજરાણા આપવા પડતા. મુખ્યાઓએ કંપની કે એમ કરવાનું અને સાથે સાથે નજરાણા પણ આપવા. નજરાણા એટલે શું તો કે ખેડૂતો પાસેથી મોટા પ્રમાણમાં પૂર્વ એટલે તો કે ખેતર હજી તો પાક ન થયો હોય, પાક ઉગાડ્યો ન, એની પહેલાં જ અમુક રકમ લઈ લેવામાં આવે. તો આવા નજરાણા જે છે એ કંપની જે છે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ ઉઘરાવતી. આથી તેમની સ્વતંત્રતા છીનવાઈ ગઈ હતી. અંગ્રેજો એવું ઈચ્છતા હતા કે જનજાતિ એક જગ્યાએ રહીને ખેતી કરે અને કંપની માટે આવકનું સાધન બને. આથી તેણે જનજાતિના સમુદાયો માટે નવા કાયદા બનાવ્યા, જેનો જનજાતિના સમુદાયો દ્વારા સામૂહિક વિરોધ કરવામાં આવ્યો. જનજાતિ માટે કાયદા બનાવ્યા, કારણ કે જો એ એક સ્થાયી જગ્યાએ રહીને ખેતી કરે ને તો કંપની માટે એ પાક છે આવકનું સાધન બને. બરાબર, એટલે આવું બધું કરતા અને અત્યાચાર કરતા અને એના માટે નવા કાયદાઓ જે છે એ બનાવતા હતા. તો અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં આનાથી આગળના જે બિરસા મુંડા છે, બહુ સારામાં સારા વ્યક્તિ, એ સમયે જનજાતિના કલ્યાણ કરનારા, એના વિશે આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી નમસ્કાર.